તો ટેટ પરીક્ષા મુદ્દે શિક્ષકોના વધુ એક સંઘની આંદોલનની ચીમકી। રાજ્યવ્યાપી આંદોલનનું ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું એલાન। ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવાના નિર્ણય સામે પ્રાથમિક શિક્ષક સંઘ હવે મેદાને છે। 17 જૂનથી સાંસદો, ધારાસભ્યો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે। 5 જુલાઈથી મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવશે। તમામ શિક્ષકોને આંદોલનમાં જોડાવા માટે પ્રાથમિક શિક્ષક સંઘે અપીલ કરી છે। પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દિગ્વિજયસિંહ, અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે, મુખ્ય કઈ માંગ? ખાસ કરીને અમારી ટેટ પરીક્ષા સંદર્ભે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જાહેર કરેલ આંદોલન કાર્યક્રમ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દિલ્હી ખાતે જે 10/6/26 ના રોજ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘની એક્શન કમિટીની જે બેઠક બોલાવવામાં આવેલી હતી, આ બેઠકની અંદર નિર્ણય કરવામાં આવેલો હતો કે 15 થી 30 જૂનની વચ્ચે દરેક જિલ્લા કક્ષાએ ધરણા કાર્યક્રમ, સંસદ સભ્યશ્રીને આવેદન, ધારાસભ્યશ્રીને આવેદન અને કલેક્ટરશ્રીને આવેદન આપવું અને 5 થી 20 ની વચ્ચે રાજ્ય કક્ષાએ ધરણા કાર્યક્રમ કરી મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને આવેદન પત્ર આપવું। આ બાબતે રાજ્ય કક્ષાએ પ્રેસ કોન્ફરન્સ કરી જાગૃતિ અભિયાન ચલાવવું